લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની ઝોન 3 એલસીબી દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો। ઝોન 3 એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ તે મુજબ એક એમપી પાસિંગની બસમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદથી સુરત તરફ જતા નેશનલ હાઈવે વાઘોડિયા બ્રિજથી તરસાલી બ્રિજ તરફથી પ્રસાર થનાર છે। જે હકીકત આધારે માહિતી મુજબની જગ્યાએ રેડનું આયોજન કરી રેડ કરવામાં આવતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તથા દારૂનો જથ્થો સંગ્રહ કરી આવેલ એક લક્ઝરી બસ સાથે એક ઇસમને પકડી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબનો કપુરાઈ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીનું નામ બાબરમલ ઉર્ફે બાબુલાલ રામલાલ ગાડરી છે, જે ગામ ખેડિયા રાજસ્થાનનો વતની છે। વોન્ટેડ આરોપીઓના નામમાં સુરેશ ડાંગી, નરેશ કલાલ તથા રતન ગુર્જર છે, જે પણ રાજસ્થાનના વતની છે। પોલીસે 1,83,600નો દારૂ, મોબાઈલ, લક્ઝરી બસ કિંમત 25 લાખ મળી કુલ 26,88,600નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।